નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીના પેપરનું સોલ્યુશન કરવાનું છે. જે પ્રથમ પેપર જે હતું ગુજરાતીનું બોર્ડનું, એનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે. જો તમે સોલ્યુશન જોવા માંગતા હોય તો અમારો વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી, જેથી કરીને તમને પણ પૂરા પેપરનું સોલ્યુશન મળે. હવે આપણે સૌપ્રથમ વિભાગ એથી વાત કરવાની છે. વિભાગ એ હતો એ ગદ્ય વિભાગ હતો, તો આપણે જોડકાવાળો પ્રશ્ન છે તો એ આપણે જોવાનો છે. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. હવે આની અંદર આપણને ટોટલ ચાર અને એક બાજુ 5 આપેલા છે. તો એક બાજુ કૃતિ આપેલી છે અને બીજી બાજુ પાત્ર આપેલા છે. તો આપણે કૃતિને પાત્ર જોડે જોડવાની છે. જે સાચું હોય એની સાથે આપણે જોડવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ જે આવે છે એનું નામ છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન નામની કૃતિ જે છે એ કયા પાત્રની છે? તો કે આપણે પાત્ર નંબર 2 એટલે કે તાડકા નામના પાત્રની છે. હવે બીજું જે આવે છે એ આપણે આવે છે કે ડાંગવનો અને તો એક પાત્ર કોનું છે? તો કે જગદીશભાઈ કરીને છે, એ વ્યક્તિનું છે. એની પછી આવે છે ભૂખથી ભૂંડી ભીખ, જે આપણે માનવીની ભવાઈની અંદર આલેખન છે કરેલો, તો એની અંદર આવે છે નાનો. હવે એની પછી આવે છે વિરલ વિભૂતિ, 4 નંબરનું જે છે એમાં જે પાત્ર હતું એ અમીચંદભાઈનું પાત્ર હતું. તો આવી રીતના જોડકા આપણે જોઈ શકીએ. હવે આમાં વિધુ કોણ? તો કે ગણેશ વિધુ છે. તો એ આ પાત્ર કે કૃતિમાં આવતો નથી. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે, આપણે જોઈ લીધો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે બ વિભાગ. તો અહીંયા કંઈક આપેલું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો હવે આપણે સૌપ્રથમ વાત કરવાની છે કે અંકલેશ્વરનો મિત્રો મજાકમાં શું કહેતા હતા? તો કે અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર તરીકે ઓળખતા હતા. હવે એની પછી 6 નંબરનું કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે. તો એની અંદર આવે છે કીર્તિની ભૂખ આવે? તો કે નહીં. માનવીની ઈર્ષ્યા? નહીં. તો એની અંદર આવે છે ભીખ માટે હાથ લંબાવવો. તો એ જગતની સૌથી ખરાબ બાબત છે. હવે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો કે ચોપડાની ઇન્દ્રજાળ જે છે એ આપણે બાનો ભીખુ પુસ્તકમાંથી લેવામાં આવેલો પાઠ છે. હવે એની પછી આવે છે કે હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર શું આવશે? આગળ વધ્યા? તો કે ના. રોકાઈ ગયા? તો કે ના. તો એમાં શું આવે? પાછા ફર્યા. શા માટે પાછા ફર્યા? તો કે સાધનોનો અભાવ હોવાથી હિમનદી ઓળંગી શકાય નહીં. હવે એની પછી આવે છે આપણે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેનો 1 માર્ક રહેલો છે. ટોટલ 2 લખવાના હતા, તો એના 2 માર્ક રહે છે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો કે અંકિત જે છે એને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો મળ્યા હતા? તો કે રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તક જે છે અંકિતને ખુશીમાં મળ્યા હતા. હવે એની પછી 10મા નંબરનો જે છે કે નરેન લગ્નમાં માંગા શા માટે પાછા ઠેલવતો હતો? શા માટે ઠેલવતો હતો? કે તે જે કન્યા પર કવિતા લખતો હતો અને તેને લગ્નની ના પાડી હતી અને તેને તે પ્રેમ કરતો હતો, તો આ માટે એને માગા પાછા ઠેલતા હતો. હવે અહીંયા આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 ના લખવાના હતા. તો આપણે 11, 12 અને 13 આપેલા છે. તો એમાંથી 11, 12 અથવા 12, 13 અથવા 11, 13 ના લખવાના હતા. તો કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે, તો એ આપણે 3-4 વાક્યોમાં જવાબ આપવાનો હતો. શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? તો એના વિશે લખવાનું હતું. અને લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? તો એ માટે લખવાનું હતું. તો આપણે પણ 2 વિશે લખવાનું હતું, તો તમે લખી નાખ્યું છે. અને આ પ્રશ્નો જે છે એ આપણે પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલા છે. પાઠ્યપુસ્તકની બહારનું કોઈ પણ વસ્તુ આવેલું નથી. હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. મુદ્દાસર ઉત્તર એટલે આપણે ફકરા વાઇઝ ઉત્તર લખવાના હતા. તો ગમે તે 2 ના અહીંયા પણ લખવાના હતા. તો હવે આપણે પ્રશ્ન વાંચી લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો કે આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. 15મો જે છે છત્રી ન ખોવાય માટે લેખકને કેવી સલાહો મળી હતી? અને 16મો નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણનું જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. તો આમાંથી તમને જે પણ આવડતા હતા તે તમે 2 લખ્યા હશે. તો આપણે આમાંથી ગમે તે 2 લખવાના હતા. તો 2 ના જ માર્ક મળવાના હતા. 3 લખેલા હશે તો પણ 2 ના જ માર્ક મળશે. હવે આપણે વિભાગ બી માં પદ્ય વિભાગમાં આવી જઈએ છીએ.
તો ફરી વખત આપણે જોડકા જોવા મળે છે તો એની પણ આપણે વાત કરીએ. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અહીંયા પણ કૃતિ અને કર્તા આપેલા છે. તો કે સૌપ્રથમ 17 નંબર જે છે એ આવે છે શીલવંત સાધુને, તો એમાં કોણ આવે તો કે ગંગા સતી આવે છે. એની પછી આવે છે 18 નંબર દીકરી, તો એની અંદર આવે છે અશોક ચાવડા. એની પછી આવે છે વતનથી વિદાય થતા, તો એમાં જયંત પાઠક. અને 20મો જે છે બોલીએ ના કંઈ, તો એની અંદર આવે છે રાજેન્દ્ર શાહ. પણ નરસિંહ મહેતાની કોઈ પણ કૃતિ જોવા મળતી નથી, તો નરસિંહ મહેતા આપણે ટીક કરવાનું થતું નથી. હવે જોઈ લીધા બાદ બમાં આવીએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યાને પૂરવાની હતી. તો વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું. તો આમાં 3 ઓપ્શન આપેલા છે: સરદાર પટેલ, ગાંધીજી કે વિવેકાનંદ. તો એમાં આવશે ગાંધીજી. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે. તો આની અંદર આપણને નર્મદા નદીનો ઉલ્લેખ થતો જોવા મળે છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ જ ખાલી જગ્યા જ કૃપા કરી, તો ઈશ્વર આવે છે. તો આમાં જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. હવે એની પછી આવે છે હાઈકુ. હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે. તો એમાં આવે છે 17 અક્ષરની કવિતા છે. જે આપણા આ જે પ્રશ્નો છે એ આપણા પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલા છે. પાઠ્યપુસ્તકની બહારનું કંઈ હોય એવું લાગતું નથી. મેક્સિમમ પ્રશ્નો જે છે પાઠ્યપુસ્તકના જ જોવા મળે છે. ગંગા સતીના મતે જે છે એ તાર જાગી જવું એટલે શું તો કે સમજણ શક્તિનો ઉદય થવો. હવે એની પછી આવે છે ડમાં આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 ના લખવાના હતા. કેટલાના તો કે ગમે તે 2 ના. હવે આપણે 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના છે, તો એ મુજબ તમે લખ્યા છે. તો માધવને મેળવવાની સુરની તીવ્ર ઉત્કંઠા ગીતના અંતે કેવી રીતે પૂર્ણ થાય છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયક કેવી ભ્રમણા અનુભવે છે? તો આપણે આમાંથી ગમે તે 2 લખવાના હતા. હવે એની પછી નેક્સ્ટ વાત કરીએ તો કે આદર્શ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. આમાં પણ ગમે તે 2 ના ઉત્તર લખવાના હતા. તો કે સાંદલ્યો કવિતામાં સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યના આધારે વર્ણવો. એની પછી 31 નંબરનું સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર શબ્દોમાં લખો. હવે 32 નંબરનું બોલીએ ના કંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવત બોધ આપે છે? તો અહીંયા આપણો વિભાગ બી પણ પૂરો થાય છે. હવે આપણે વાત કરીએ વિભાગ છે તો કે વ્યાકરણ વિભાગ આવી જાય છે. વ્યાકરણ પણ પાઠ્યપુસ્તકમાંથી લીધેલું હોય તો જણાય છે. વ્યાકરણ પણ એકદમ સરળ હતું એવું જોવા મળે છે. તો કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી 4 વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાનો હતો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ 33 નંબરની. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા આપણને જોડણી આપેલ છે કુતૂહલ. હવે એની આપણે સાચી જોડણી જે કાઉન્સમાં આપેલી છે એમાંથી શોધીને લખવાની હતી. તો આમાં 2 નંબરનું જે છે કુતૂહલ એ આપણી જોડણી સાચી છે. અને ઉજાણીની અંદર સૌ પ્રથમ જે ઉજાણી છે એ આપણી જોડણી સાચી છે. બાકીના 2 ખોટા છે. હવે આમાં વાઘ બાણ શબ્દની સાચી સંધિ છોડો. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવણ થઈ છે કે આની સંધિ શું આવે. તો આપણે જો અહીંયા 3 ઓપ્શન આપેલા છે: વાઘ પ્લસ બાણ, અહીંયા વાઘ પ્લસ બાણ અને છેલ્લે આપેલા છે વાઘ પ્લસ બાણ. તો આપણી જે 3જા નંબરની જે છે એ આપણી સાચી સંધિ થાય છે. પ્રથમ અને બીજી સાચી સંધિ થશે નહીં.